Hello and welcome to your own YouTube channel Space and Time, and my name is Sajid, and today we are going to learn some complex numericals based on RC circuits, what we have seen in last lecture. In fact, last 3 lectures, not 2 lectures, right? તો છેલ્લા 2-3 લેક્ચર્સમાં આપણે આરસી સર્કિટના રિલેટેડ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની જે વાતો કરી અને એના જે 3 કેસ ભણ્યા અને 3 કેસને લગતા આપણે જે થોડા ઘણા દાખલાઓ અને થિયરી જોઈ એને જ લગતું આપણે આગળ થોડા કોમ્પ્લેક્સ દાખલા જોવાના છે. પ્રોબેબલી મોસ્ટ પ્રોબેબલી આ છેલ્લું લેક્ચર થશે તમારા 12માના સેમિસ્ટર 1ના કે સત્ર 1ના ચેપ્ટર નંબર 2 નો. તો ચેપ્ટર નંબર 1 માં બી 17-18 લેક્ચર છે, અહીંયા બી લગભગ 20 લેક્ચર તમારા થઈ જશે અને પછી આપણે થર્ડ ચેપ્ટર પ્રોબેબલી ચાલુ કરીશું. તો છેલ્લા જે 2-3 લેક્ચર થયા છે એ તમારા મોટા ભાગે ચેપ્ટર નંબર 3 ઉપર બેઝડ હતા, પણ કારણ કે કેપેસિટરનો વાઇડ સ્પ્રેડ એટલે કે કેપેસિટરનો ઉપયોગ એ દાખલાઓમાં થતો હતો એટલે એ દાખલાઓ મેં અહીંયા કવર કરવાનો ટ્રાય કર્યો છે થિયરી સાથે. હોઈ શકે તમને થોડી ઓછી ખબર પડી હશે. તો ઇન ધેટ કેસ તમારું જ્યારે ચેપ્ટર નંબર 3 ચાલી જાય એના પછી ફરીથી આ જે છેલ્લા 3 લેક્ચર છે 18, 19 અને 20 એ ફરીથી જોઈ લેજો તો કન્સેપ્ટ બહુ વધારે પાકો થઈ જશે. ફરીથી કહું છું, હોઈ શકે કદાચ ઓછી ખબર પડી હોય કારણ કે ચેપ્ટર નંબર 3 હજુ તમે ભણ્યા નથી, થોડા ઘણા કન્સેપ્ટ એના બી આપણે અહીંયા યુઝ કર્યા છે પહેલેથી, પણ જો તમે થોડા એડવાન્સ રહી અને સાથે સાથે કામ કરશો તો તમને આઈ હોપ સમજણ પડી ગઈ હશે. તો ફરીથી આપણે 3 કેસનું રિવિઝન કરીશું. એ 3 કેસ જોઈ લઈએ એક વખતે, ત્રીજી વખતે, અને એના પછી આપણે એના રિલેટેડ થોડા ઘણા દાખલાઓ જોઈએ. આ વખતે ઇમ્પોર્ટન્ટ શું થઈ પડશે, જે કેસ નંબર 2 ના રિલેટેડ દાખલાઓ છે એ થોડા ઇમ્પોર્ટન્ટ થઈ પડશે. તો આપણે લેક્ચર ચાલુ કરીએ. તો લખી નાખીએ છીએ આપણે અહીંયા ટાઇટલ, આરસી સર્કિટ લખી નાખ્યું છે અમે ટાઇટલ આરસી સર્કિટ. ઘણા છોકરાઓ એવું બી કહે છે કે સ્વિચ વાળા પ્રોબ્લેમ જે છે, સ્વિચ વાળા ન્યુમેરિકલ એ બી આ કહી શકાય, અહીંયા સ્વિચ વાળા પ્રોબ્લેમ બી કહી શકાય, બરાબર. અચ્છા, તો હું પહેલા જે આરસી સર્કિટ છે એ દોરી લઉં છું. બહુ બધી ડિટેલમાં ઓલરેડી વાત થઈ ગઈ છે. તો આરસી સર્કિટ જે છે એ હું પહેલા અહીંયા ડ્રો કરી લઉં છું જેથી આપણને ખબર પડે કે કરવાનું શું છે, બરાબર. તો આ જે છે, ઓ માય ગોડ, ઇંક જે છે એ બહુ બધી લીક થઈ રહી છે, થોડું કરવું પડશે. ચલો, આ V વોલ્ટની જે છે એ બેટરી છે, આ ધન છેડો, આ ઋણ છેડો, આ જે છે એ સ્વિચ છે. કદાચ ગુજરાતી નામ કોઈ જગ્યાએ એવું બી જોવા મળે, કળ, બરાબર. અમુક વખતે આવું સિમ્બોલ બી તમને સ્વિચની જગ્યાએ જોવા મળી શકે છે. અચ્છા, આ જે છે એ અવરોધ છે R ઓહ્મ ધરાવતું, અને આ જે છે એ કેપેસિટર છે 13 માઇક્રોફેરેડ નો, બરાબર. અત્યારે આની ક્ષમતા જે છે એ C છે, તમને ખબર છે આ બધી વાતો. આ રેઝિસ્ટન્સ સાથે રેઝિસ્ટન્સ કેમ મૂકવું પડે બધી વાતો તમને ખબર છે. આના 3 કેસ આપણે જે છે એ ભણી ગયા હતા. એમાં નંબર 1 કેસ 1 શું હતો? કેસ 1 હતું T ઇઝ ઇક્વલ ટુ 0 સમયે. T ઇઝ ઇક્વલ ટુ 0 સમયે તમને ખબર છે શું કરવાનું? T ઇઝ ઇક્વલ ટુ 0 સમય અથવા જસ્ટ સ્વિચ ક્લોઝ કરતા અથવા પરિપથ ચાલુ કરતા જસ્ટ તમે સ્વિચ ક્લોઝ કરશો તો કેપેસિટર ઉપર વીજભાર Q થશે 0. એટલે કે T ઇઝ ઇક્વલ ટુ 0 સમયે વીજભાર કેટલો થશે? Q ઇઝ ઇક્વલ ટુ 0. તો આ કેસમાં સર્કિટ જે છે એ શોર્ટ સર્કિટ કરવી પડશે તમારે. સર્કિટ જે છે એ
કેપેસિટરનું શોર્ટ સર્કિટ. કોનું શોર્ટ સર્કિટ? કેપેસિટરનું શોર્ટ સર્કિટ. તો એ કેસમાં જે તમારી સર્કિટ છે એ આ પ્રમાણે બની જશે. કેપેસિટર કાઢી લો અને તાર જોડી લો. કેપેસિટર કાઢી લો અને તાર જોડી લો. 20 વોલ્ટની બેટરી, આર અવરોધ, અહીંયાથી પ્રવાહ આઈ નીકળશે, અહીંયા પ્રવાહ આઈ પહોંચશે. તો આ કેસમાં આઈ જે થઈ જશે એ થઈ જશે વી બાય આર, અને આને આપણે કહીશું આઈ મેક્સ અથવા આઈ ઝીરો. આ મહત્તમ પ્રવાહ છે. આ શું છે? મહત્તમ પ્રવાહ છે. તો આ ટી બરાબર 0 સમયની વાત ખબર છે કે આ કાઢી અને શું જોડાઈ જશે? તાર જોડાઈ જશે. અચ્છા, હવે કેસ 2 જોઈએ. કેસ 2. કેસ 2 છે ટી બરાબર ટી સમય. કેસ 2 છે ટી બરાબર ટી સમય. તો ધીરે ધીરે આ જે સર્કિટ છે જ્યાં શરૂઆતમાં ચાર્જ 0 હતો ત્યાં ટી બરાબર ટી સમયે કેપેસિટરની પ્લેટ ઉપર અહીંયા વી, અહીંયા 0 સ્વિચ ચાલુ કરતા, બરાબર. તો અહીંયાથી આ વી થશે, આ 0 થશે. પણ હવે કેપેસિટરની પ્લેટ ઉપર કેટલું વિદ્યુતભાર જમા થઈ ગયું છે? અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન થઈ જશે વી બરાબર ક્યુ બાય સી. તો આ વખતે જે અહીંયાથી પ્રવાહ નીકળશે, અહીંયાથી જે પ્રવાહ નીકળશે એ કેટલું થશે? આ આઈ છે, આ વી, અહીંયા વી બરાબર ક્યુ બાય સી અને આર. તો આઈ શ્રેણી છે એટલે પ્રવાહ તો સમાન જ હશે. એટલે અહીંયા પ્રવાહ કાઢું કે અહીંયા પ્રવાહ કાઢું કોઈ ફરક પડતો નથી. તો આ થઈ જશે ડેલ્ટા વી બાય આર. તો આ થઈ જશે વી માઇનસ ક્યુ બાય સી ભાગ્યા આર. એટલે કેપેસિટરની પ્લેટ ઉપર ક્યુ વધ્યો છે અને આઈ જે છે એ ઘટ્યો છે. આના વિવિધ આપણે સમીકરણો લાસ્ટ લેક્ચરમાં તારવ્યા હતા. એમાંનું એક સમીકરણ આ હતું ક્યુ બરાબર ક્યુ મેક્સ, એટલે કે મહત્તમ વિદ્યુતભાર ક્યુ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી. ટી બાય આરસી એક આ સમીકરણ હતું. અચ્છા, બરાબર. હવે બીજું સમીકરણ શું હતું? આઈ નું સમીકરણ હતું કે આઈ બરાબર આ ચાર્જિંગ વખતે, અત્યારે ચાર્જિંગ થાય છે, બેટરી લગાડેલી છે ચાર્જિંગ. તો આઈ નું સમીકરણ હતું આઈ ઝીરો અથવા આઈ મેક્સ. આઈ મેક્સ તમારો થઈ જશે આના જેટલો વી બાય આર જેટલો ઈ રેસ ટુ માઇનસ ટી ભાગ્યા આરસી. આ હું ચાર્જિંગ વખતેના જે સમીકરણ છે એ લખું છું. તો આ બે સમીકરણો આઈ હોપ તમને યાદ હશે. અચ્છા, ચલો કેસ નંબર 3 ની હવે ચર્ચા કરીએ. કેસ નંબર 3. કેસ 3 છે ટી બરાબર ઇન્ફિનિટી સમય, એટલે કે અહીંયા ક્યુ વધતો જશે અને એક સમય એવો આવશે કે સંપૂર્ણ ચાર્જ થઈ જશે. આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી આ જે બેટરીના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે એ આના બરાબર ના થઈ જાય. એટલે આ હવે શું થઈ જશે? વી બરાબર ક્યુ બાય સી જેટલું. કોના જેટલું? આના જેટલું. એ વખતે પરિપથ સ્ટોપ થઈ જશે. આને સર્કિટ બ્રેક કહેવાય. આને આ પરિસ્થિતિને શું કહેવાય? સર્કિટ બ્રેક કહેવાય. આ વખતે જે બ્રાન્ચમાં, બરાબર ભાઈ, અહીંયા વી, અહીંયા આ વખતે ક્યુ બાય સી થઈ જશે. વી જે કોના બરાબર હશે? નીકાળી લો આને, પ્રવાહનું વહન થશે નહીં. તો આઈ બરાબર ડેલ્ટા વી બાય આર. તો વી માઇનસ ક્યુ બાય સી બાય આર. તો વી માઇનસ આ ક્યુ બાય સી કોના જેટલું થશે? અનંત સમય પછી બધું ટોટલ ચાર્જ થઈ ગયું. તો વી જેટલો જ હશે, આના જેટલો જ હશે. આ ક્યુ બાય સી આના જેટલો જ હશે. તો બાય આર. તો પ્રવાહ કેટલું થઈ ગયું? 0. તો યાદ રાખજો કે આ પરિસ્થિતિમાં કઈ પરિસ્થિતિમાં? ટી બરાબર અનંત સમય. ટી બરાબર અનંત સમયે જ્યારે વી અને આ વી સરખા થાય ત્યારે આપેલ બ્રાન્ચમાંથી પ્રવાહનું વહન થશે નહીં. યાદ રાખી લો, આપેલ બ્રાન્ચમાંથી પ્રવાહનું વહન થશે નહીં અને આનું અહીંયા વી સેમ થઈ જશે. યાદ રાખી લેજો આટલું. તો આ ત્રણેય વસ્તુ આઈ હોપ તમને યાદ હશે. ત્રણેય કેસ તમને યાદ હશે. પહેલા આપણે પહેલો અને ત્રીજો કેસ થોડો અભ્યાસ કરી લઈએ અને પછી બીજા કેસના રિલેટેડ થોડા દાખલાઓ, મિક્સ પ્રકારના દાખલાઓ જે છે એ આપણે જોઈશું. બરાબર? તો આઈ હોપ આટલું તમે નોંધી લીધું હશે. તો આગળ વધીએ. ત્રીજી વખત રિવિઝન કરાવું છું. ત્રીજી વખત સુધી તો યાદ રહી જવું જોઈએ. આટલું રિવિઝન તો નહીં પણ યુઝ થાય છે. થિયરીમાં શું કરીશું? તમને એવું લાગતું હશે કે યાર વારંવાર શું છે આ બધું? થઈ જશે, યાદ થઈ જશે તમને. 100% મને વિશ્વાસ છે કે તમને યાદ થઈ જશે. અચ્છા,
તો શું છે હવે પ્રોબ્લેમ થોડા ઘણા આપણે સ્ટાર્ટ કરીએ કે શું કહેવા માંગે છે પ્રોબ્લેમ, બરાબર. બેસિક થી ચાલુ કરીએ છીએ. શું કે છે આપણને કે આ પ્રકારે અહીંયાથી અને આ પ્રકારે અહીંયાથી આ કેપેસિટર R2, આ R1 અને આ V વોલ્ટની બેટરી આપી છે. તો આપણને કહે છે કે R1 અને R2 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. કઈ કન્ડિશનમાં? એક, T બરાબર 0 એટલે કે જસ્ટ સ્વિચ ક્લોઝ કરી છે. અને બીજી કઈ કન્ડિશનમાં? સંતુલન અવસ્થામાં, કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયો, સ્ટેડી સ્ટેટમાં. સંતુલન અવસ્થામાં એટલે કે સ્ટેડી સ્ટેટમાં, બરાબર. અચ્છા, અહીંયાથી જુઓ તમે, અહીંયા જસ્ટ સ્વિચ હું આને જોડું છું. જ્યારે જસ્ટ સ્વિચ હું જોડીશ ત્યારે આપણે શું વાત થઈ લીધી? જ્યારે જસ્ટ સ્વિચ જોડશો તો આ જે કેપેસિટર છે એની જગ્યાએ હું તાર જોડી લઉં, કારણ કે શોર્ટ સર્કિટ થઈ જશે. કારણ કે આ પ્લેટ ઉપર T બરાબર 0 સમયે Q શું હશે? 0 હશે. તો અહીંયા V, અહીંયા 0, 0 V. તો અહીંયા 0, અહીંયા બી 0, અહીંયા V, તો અહીંયા બી V થઈ ગયો. અચ્છા, તો આને કાઢીને શું જોડી લઉં? તાર જોડી લઉં, કારણ કે T બરાબર 0 સમયે ત્યાં 0, તો અહીંયા બી શું થઈ જશે? 0 થઈ જશે, બરાબર. તો R1 માંથી નીકળતો પ્રવાહ, R1 માંથી નીકળતો પ્રવાહ, તો I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V બાય R. તો V માઇનસ 0 બાય R1, તો I બરાબર થઈ ગયું V ભાગ્યા R1. જો ચલો R2 માંથી નીકળતો પ્રવાહ, તો I1 નામ આપી દીધું. I1 કેમ નામ આપ્યું? અહીંયાથી પ્રવાહ I નીકળશે. આગળ વધ્યા તમે, અહીંયા માની લો આ I2 ગયો, અહીંયા માની લો આ I1 ગયો. તમને ખબર છે સમાંતરમાં પ્રવાહ અલગ અલગ હોય, વિદ્યુતભાર અલગ અલગ હોય, વિદ્યુત સ્થિતિમાન સરખું હોય, બરાબર. અચ્છા, ફરીથી I બરાબર ડેલ્ટા V બાય R, તો I2 બરાબર V અને 0 ના વચમાં છે, ડિવાઇડેડ બાય R2, તો I2 થઈ જશે V બાય R2. આ પરિસ્થિતિમાં તમને એવું બી પૂછી શકે કે સમતુલ્ય પ્રવાહ, કુલ પ્રવાહ કેટલો થશે? તો I બરાબર I1 વત્તા I2 કરી નાખો, તો V1 upon R1, 1 upon R2 થઈ જશે I બરાબર. અચ્છા, હવે બીજી પરિસ્થિતિમાં તમને કેસ 2 માં પૂછે છે. બીજી પરિસ્થિતિમાં તમને કેસ 2 માં પૂછે છે કે T બરાબર અનંત સમય, T બરાબર અનંત સમય. તો તમને ખબર છે T બરાબર અનંત સમય કેપેસિટર જે છે, T બરાબર અનંત સમય કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જશે અને અહીંયાથી આ કેપેસિટર બ્રેક થઈ જશે. બ્રેક એટલે સર્કિટ આ બ્રાન્ચમાંથી પ્રવાહનું વહન થશે નહીં T બરાબર ઇન્ફિનિટી સમય. આ તમને ખબર જ છે. તો જે પરિપથ છે એ આ પ્રમાણે થઈ જશે. અહીંયાથી I2 0 થઈ જશે, કારણ કે સર્કિટ જ સંપૂર્ણ નથી, તો પ્રવાહનું વહન થવાનો સવાલ જ નથી આવતો. આ શું થઈ જશે? I1, આ V, આ V, આ 0, આ V, આ V, આ 0. અહીંયા તો પ્રવાહ 0 થઈ જ ગયો છે, તો I1 કેટલો થઈ જશે? V ભાગ્યા R1 થઈ જશે, બરાબર. કુલ પ્રવાહ તમને આ વખત કે તો બી કેટલો થઈ જશે? V ભાગ્યા R1, કારણ કે I1 વત્તા I2 તમારો 0 છે, બરાબર. તો આ દાખલો અહીંયા પૂરો થયો. પહેલા બી આપણે આ વસ્તુ જે છે એ કરાવી ચૂક્યા છે, બરાબર. ફરીથી કરાવી મેં તમને, જસ્ટ રિવિઝન, જેથી કરીને થોડા અઘરા દાખલા આપણે આગળ ગણી શકીએ. ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ. છે ફ્રેમમાં. ચલો, બીજો દાખલો શું કે છે આપણને?
બીજો દાખલો આપણને કહે છે કે એક અવરોધ છે અહીંયા 2 ઓહ્મનો, આ બી 2 ઓહ્મ છે અને કેપેસિટન્સ છે 2 માઇક્રોફેરાડનો, બરાબર. અને એની સાથે 12 વોલ્ટની બેટરી જોડેલી છે, એની સાથે 12 વોલ્ટની બેટરી. અહીંયા બી અવરોધ છે. કેટલા ઓહ્મનું છે જોઈ લઈએ. 1 ઓહ્મ અને 3 ઓહ્મ. આ 1 ઓહ્મ છે અને અહીંયા આ 3 ઓહ્મનો અવરોધ છે અને આ 12 વોલ્ટની બેટરી છે. આટલી વિગતો આપણને આપેલી છે. અચ્છા, હવે અહીંયા જો આપણને સવાલ એ પૂછે છે કે સવાલ એ છે કે સંતુલન અવસ્થામાં કેપેસિટરની પ્લેટ પર વિદ્યુતભાર કેટલો હશે. અચ્છા, ટી બરાબર 0 સમયે જસ્ટ સ્વિચ ઓન કરતા તમને પૂછે તો એ તો તમને આવડે જ છે. ટી બરાબર 0 સમયે તો કેપેસિટરની પ્લેટ પર ચાર્જ કેટલો હશે? 0. તો એ તો પૂછી ના શકે. કદાચ આ તો પૂછે તો તમને ખબર છે ઓલરેડી. ત્રણેય કેસ તમને ખબર છે ટી બરાબર 0 સમયે, બરાબર. આ કે છે ટી બરાબર ઇન્ફિનિટી સમયે. તો ટી બરાબર ઇન્ફિનિટી સમયે તમારે કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર શોધવાનો છે. અચ્છા, આ વખતે તમે એવું ના કરી શકો, ધ્યાનથી જોજો. અહીંયા 12, અહીંયા 0, અહીંયા 12, અહીંયા 0. હવે આગળ તમે થોડા વધી શકશો, હવે આગળ તમે વધી શકશો નહીં. પણ તમને એક વસ્તુની ખબર છે. કઈ વસ્તુની ખબર છે? કે ટી બરાબર ઇન્ફિનિટી સમયે સર્કિટ બ્રેક થશે. સર્કિટ બ્રેક થશે અને જે બ્રાન્ચમાં, જે શાખામાં, પરિપથની જે શાખામાં કેપેસિટર હશે તેમાંથી પ્રવાહનું વહન થશે નહીં. તો પછી એને ગણવાની કોઈ જરૂર જ નથી. આખી લાઈન નીકળી જશે, આખી લાઈન નીકળી જશે. કેવી રીતે હું તમને બતાડી દઉં છું અહીંયા. અચ્છા, શું કરવાનું છે? Q બરાબર C ઇન્ટુ V. C તો આપેલો છે. જો મને આ બે છેડાઓ વચ્ચેનું આને AB નામ આપી દઉં છું, વિદ્યુત સ્થિતિમાન આને CD નામ આપી દઉં છું. આ બે છેડાઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન મળી જાય તો વાત પતી જાય, બરાબર. સર્કિટ આવી થશે. જો આ કેટલું થઈ ગયું? 12 વોલ્ટ થઈ જશે, બરાબર. આ 1 ઓહ્મ અને આ 3 ઓહ્મ. હવે આ શાખાને કશું લાગતું ઓળખતું જ નથી. આ જે શાખા છે એને લાગતું ઓળખતું જ નથી કશું, કારણ કે સર્કિટ બ્રેક થઈ જાય છે. તો અહીંયાથી પ્રવાહ નીકળશે નહીં. તો આને હું હટાવી જ દઉં છું. ભૂલથી નથી કર્યું, તમને સમજાવવા માટે ડ્રો કર્યું હતું. હવે સર્કિટ આવી થઈ ગઈ છે. અચ્છા, 2 ઓહ્મ, 3 ઓહ્મ અને 1 ઓહ્મ. કુલ કેટલું થયું? આર ઇક્વિવેલન્ટ. ત્રણેય શ્રેણીમાં છે. અચ્છા, શ્રેણીમાં છે તો અહીંયા આર ઇક્વિવેલન્ટ થઈ જશે 3, 4. તમને ખબર છે ને, અવરોધ શ્રેણીમાં હોય તો આર ઇક્વિવેલન્ટ થઈ જાય R1 R2 વત્તા R3, બરાબર ને. શ્રેણીમાં કેપેસિટર કરતા ઊંધું છે અહીંયા. તો આ થઈ જશે 3 ને 1 4 અને 5 6 ઓહ્મ થઈ ગયું. અને બેટરી કેટલી છે અહીંયા? 12 વોલ્ટની. તો પ્રવાહ કેટલો નીકળ્યો? તો I બરાબર V ભાગ્યા R. તો પ્રવાહ કેટલો નીકળશે? લોજિક વાપરવાનું છે તમારે. 12 ભાગ્યા 6. પ્રવાહ નીકળશે 2 એમ્પિયરનો. કેટલો પ્રવાહ નીકળશે? 2 એમ્પિયરનો. કેટલો પ્રવાહ નીકળશે? 2 એમ્પિયરનો. સિરીઝમાં પ્રવાહ સમાન હોય, વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય. તો I નીકળ્યો, અહીંયાથી I નીકળ્યો, તો અહીંયાથી કેટલો નીકળ્યો? 2 એમ્પિયર. અચ્છા ભાઈ, જે હવે અહીંયા તો પ્રોબ્લેમ હતો તમને, પણ જે આના અક્રોસ કેટલો નીકળ્યો? અહીંયા પ્રવાહ ટી બરાબર ઇન્ફિનિટી સમયે 2 એમ્પિયર નીકળ્યો, બરાબર. તો આના અક્રોસ આ C અને D કેટલું થઈ જશે? VCD કેટલું થઈ જશે? આ CD છે ને, તો VCD કેટલું થઈ જશે? VCD V બરાબર IR. તો I કેટલું છે? 2. તો આ થઈ જશે 4 વોલ્ટ. કેટલું થઈ જશે? 4 વોલ્ટ થઈ જશે.
બરાબર. તો આના અક્રોસ કેટલું થઈ ગયું 4 વોલ્ટ. તો તમને ખબર છે વીસીડી જ વીએબી બરાબર થશે, કારણ કે સમાંતર જોડાણ છે. આ જો આ અને આ બે સીડી અને એબી સમાંતર જોડાણ છે, તો આના અક્રોસ બી કેટલું થશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીએબી. અચ્છા, તમે કહેશો સર હવે આગળ વધીશું તો આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાઈ નહીં જાય? નહીં બદલાઈ જાય. ટી બરાબર ઇન્ફિનિટી સમયે જે વિદ્યુત સ્થિતિમાન અહીંયા હશે એ જ વિદ્યુત સ્થિતિમાન અહીંયા હશે, યાદ રાખી લો. કારણ કે આ તો કઈ કન્ડિશન છે? આ તો આ કન્ડિશન હતી ને. તો ભાઈ અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન હશે એ જ વિદ્યુત સ્થિતિમાન અહીંયા હશે આ બે છેડાઓ વચ્ચે, યાદ રાખી લો. અને ઘણા છોકરાઓ એ કરે છે કે સર અહીંયા તો 4 વોલ્ટ આવ્યો, હવે અહીંયા તમે 4 મૂકી દીધું, અહીંયા 0 મૂકી દીધું, કારણ કે 4 વોલ્ટ જવાબ આવ્યો છે. બરાબર, 4 વોલ્ટ આવ્યો ને વીસીડી બરાબર. અહીંયા 4 મૂકી દીધું 0, તો અહીંયા 4 મૂકી દીધું, અહીંયા 0. તો હવે આગળ કેવી રીતે વધીશું 0 થી અહીંયા? અરે ભાઈ આ તો છે જ નહીં ને અહીંયા, તો અહીંયા બી કેટલું થઈ જશે? તમે અહીંયાથી તો પ્રવાહ વહેતો નથી, ક્યારે ના આવે? આ 4 આ 4 યાદ છે કે નહીં? વી થતું હતું, વી માઇનસ ક્યુ બાય સી બાય આર, આ બંને સમાન થતા હતા. તો અહીંયા બી કેટલો હોય 4, તો આ બી કેટલો થયો 4 અને 0. તો આ બી કેટલું થશે? વી એ બી 4. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ક્યુ બરાબર સીવી, તો સી કેટલું છે? 2 માઇક્રોફેરાડ ગુણ્યા 4 વોલ્ટ, તો આ આવ્યો તમારો 8 માઇક્રોકુલમ. આ તમારો જવાબ થઈ ગયો 8 માઇક્રોકુલમ. શું કર્યું આપણે? વી ની જરૂર હતી મારે, હવે વી ડાયરેક્ટ મળતો તો નહોતો, તો મેં શું કર્યું? અહીંયાથી આગળ જવાતું નહોતું, તો ટી બરાબર ઇન્ફિનિટી સમયમાં મને ખબર છે કે સર્કિટ બ્રેક થશે, તો આ બ્રાન્ચનું કશું કામ જ નથી. તો આ બ્રાન્ચનું મેં કુલ આર ઇક્વિવેલન્ટ નીકાળી, આઈ નીકાળી લીધો. સિરીઝમાં આઈ સમાન હોય, અહીંયા તમારું 2 એમ્પિયર આવ્યો તો અહીંયા બી 2 એમ્પિયર હશે, આ 2 એમ્પિયર અને 2 ઓહ્મ, તો વી બરાબર આઈઆર, તો આ 4 વોલ્ટ, આ બે છેડાઓ વચ્ચે 4 વોલ્ટ મળી ગયો. તો મેં તમને કીધું કે અહીંયા 4 હોય તો શોર્ટ સર્કિટ સર્કિટ બ્રેક કન્ડિશનમાં ટી બરાબર ઇન્ફિનિટી હોય, અહીંયા બી 4 હશે, તો આ 4 અને 0 વચ્ચે આવ્યો, તો વી કેટલો આવી ગયો? 4. પતી ગયો દાખલો. તો નોંધી લો અને ફટાફટ આપણે આગળ વધીએ. ચાલો, બહુ લોજિક વાપરવું પડશે, બહુ ઉતાવળ ના કરતા. દરેક વખતે જરૂરી નથી કે આ જ મેથડ થાય, બીજી મેથડ બી યુઝ થઈ શકે છે. દરેક વખતે જરૂરી નથી કે સેમ ટુ સેમ મેથડ જ વપરાય. ઘણા બધા રસ્તા હોઈ શકે એક જ મંજિલ પર પહોંચવાના. બરાબર, તો આગળ જોઈએ હવે શું છે. અચ્છા, હવે આ પ્રકારે તમને ત્રીજા નંબરનું જે છે આપેલું છે 6 ઓહ્મ 4 ઓહ્મ અને અહીંયા બી તમને કેપેસિટર આપેલું છે. અચ્છા, અને અહીંયા આ બેટરી છે, 20 વોલ્ટની બેટરી છે, 20 વોલ્ટની. બરાબર, અને આ તમને આપેલું છે માનો 3 ઓહ્મ 3 ઓહ્મ. બરાબર, તો આપણને કહે છે કે સંતુલિત અવસ્થામાં કેપેસિટરની પ્લેટ પર વીજભાર શોધો. તમને બીજો બી સવાલ પૂછી શકે છે કે સંતુલિત અવસ્થામાં આર ઇક્વિવેલન્ટ શોધો, પરિપથનો કુલ અવરોધ શોધો. તમને જો ના આપેલું હોય કે કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર શોધો, તો તમારે માનીને ચાલવાનું કે સંતુલિત અવસ્થામાં છે, કારણ કે ટી બરાબર 0 સમયે તો વિદ્યુતભાર 0 થશે. બરાબર, સી કેટલો આપેલો છે તમને? સી અહીંયા આપેલો છે તમને 2 માઇક્રોફેરાડ આપેલો છે. સી જે છે એ 2 માઇક્રોફેરાડ આપેલો છે. અને આર જોઈ લો, હું ચેક કરી લઉં આર કેટલું છે.
ચલો આર અહીંયા 2 ઓહમ આપેલો છે. તો કે સંતુલિત અવસ્થામાં હવે પહેલા તો એ નક્કી કરી લો આર ઇક્વિવેલન્ટ કેટલો થશે. ટી બરાબર ઇન્ફિનિટી સમયે આ તો હશે નહીં. ચલો અહીંયા મૂકું, નવી સર્કિટ બનાવું છું. જવાબ શું આવશે? સી ક્યુ બરાબર સી ઇન્ટુ વી. તો જો મને આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જાય તો વાત પતી જશે. અચ્છા ચલો શું કરું? પેલા સી આર ઇક્વિવેલન્ટ જરૂર નથી દર વખતે શોધવાની. જો જરૂર નહીં પડે તો બી હું તમને કહી દઉં કે સર્કિટ કેવી થઈ જશે. ચલો આર ઇક્વિવેલન્ટ પછી શોધીએ, પેલા આ મેઇન વાત કરી લઈએ. પ્લસ માઇનસ આ 20 આ 0, તો આ 20 આ 0, આગળ કશું આવતું નથી, તો આ 20 આ 0. બરાબર ભાઈ, આ 20 વોલ્ટ આ 0 વોલ્ટ, તો આનું મારે કશું કામ જ નથી. હું અલગથી એક સર્કિટ બનાવી દઉં. મતલબ તો એનો એ જ થશે, અલગથી હું એક સર્કિટ બનાવી દઉં. ધ્યાનથી જોજો. અલગથી મેં એક સર્કિટ અહીંયા બનાવી દીધી છે 20 વોલ્ટની. આ 6 ઓહમ, આ 2 ઓહમ, આ 4 ઓહમ, બરાબર, અને આ 2 માઇક્રો ફેરાડ. તો ટી બરાબર ઇન્ફિનિટી સમયે કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુતભાર કેટલો હશે? ક્યુ જેટલો. સર્કિટ બ્રેક થઈ જશે ત્યાં આગળ. એ બ્રાન્ચમાંથી પ્રવાહનું વહન થશે નહીં, આ બ્રાન્ચમાંથી પ્રવાહનું વહન થશે નહીં. તો આ થઈ ગયું આવી રીતે. ભાઈ આ કરાય કે ના કરાય? આ 20 0, તો મતલબ તો એનો એ જ છે ને. આ તો ડ્રો કરીને તમને હું બતાડું છું. ડ્રો ના કરું તો બી આનો મતલબ તો એ જ છે ને કે અહીંયાથી પ્રવાહનું વહન નહીં થાય. આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 વોલ્ટ છે, અલગથી સર્કિટમાં બનાવી દીધી. બરાબર, આનો મતલબ આવું થઈ જશે. 20 વોલ્ટ કેવી રીતે વર્તશે? જાણે આ તો છે જ નહીં. બરાબર, એ તો છે જ નહીં. તો આ 6 ઓહમ, આ 4 ઓહમ, તો કેટલા થઈ ગયા ઇક્વિવેલન્ટ? 10 ઓહમ થઈ જશે. 20 વોલ્ટ. બરાબર, તો આઈ કેટલો થઈ ગયો અહીંયાથી? વી ભાગ્યા આર. તો આ થઈ જશે 20 ભાગ્યા 10, થઈ જશે 2 એમ્પિયર. તો પ્રવાહ કેટલો નીકળ્યો? 2 એમ્પિયર. કેટલો નીકળ્યો? 2 એમ્પિયર. તો અહીંયાથી બી 2 એમ્પિયર. તમને ખબર છે શ્રેણીમાં પ્રવાહ કેવો હોય? સમાન હોય, 2 એમ્પિયર. બરાબર, તો અહીંયાથી પ્રવાહ જો 2 એમ્પિયર થાય, અહીંયા આ તો અહીંયાથી તો પ્રવાહ જશે નહીં. અહીંયા પ્રવાહ કેટલો થઈ ગયો? 2 એમ્પિયર. તો અહીંયા વી બરાબર આઈઆર. આને હું નામ આપી દઉં સીડી, અને આ છે એવી. અચ્છા, વી બરાબર આઈઆર. તો 2 ગુણ્યા 4 કેટલા થઈ ગયા? 8 વોલ્ટ થઈ ગયા. આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ ગયો? 8 વોલ્ટ થઈ ગયો. 4 દુ 8, વી બરાબર આઈઆર. તો આ બે છેડાઓ વચ્ચે એ બી, વી સીડી છે ને, સી ડી, સીડી કેટલો આવ્યો? 8 વોલ્ટ. તો અહીંયા બી કેટલો હશે? 8 0. તો આ બી 8 હશે, કારણ કે ટી બરાબર ઇન્ફિનિટી સમયે ક્યારે પ્રવાહનું વહન બંધ થઈ જશે? 2 ઓહમના આસપાસ વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જશે. તો 8 અને 0, તો અહીંયા 8, અહીંયા 0. તો ક્યુ બરાબર સીવી પરથી અહીંયા તમે લખી શકો ક્યુ બરાબર 2 માઇક્રો ફરાડ, 8 વોલ્ટ. તો આ થઈ જાય 16 માઇક્રો કુલમ. પતી ગયો. હવે આર ઇક્વિવેલન્ટ તમને જો શોધવાનું કે આ જ પરિસ્થિતિમાં આર ઇક્વિવેલન્ટ, તો ભાઈ ક્યારે? સંતુલિત અવસ્થામાં. તો સંતુલિત અવસ્થામાં તમે આ કાઢી નાખો. આ બે શ્રેણી, આ બે શ્રેણી, આ બે સમાંતર, પતી ગઈ વાર્તા. આર ઇક્વિવેલન્ટ મળી જશે તમને. તો શું કર્યું આપણે આ કેસમાં? 20 નવી સર્કિટ બનાવી દીધી. પછી ઇક્વિવેલન્ટ જે રેઝિસ્ટન્સ છે, અવરોધ છે, એ સુધી અને પ્રવાહ શોધ્યો. શ્રેણીમાં પ્રવાહ સમાન હોય એટલે અહીંયા મને આઈ મળી ગયો, આઈ મળ્યો તો અહીંયા વી મળ્યો, એટલું જ વી અહીંયા હશે. પતી ગયો દાખલો. વી શોધવું હોય તો આ કાઢી નાખો. તમને ખબર છે બ્રેક કન્ડિશનમાં આવશે ને, ટી બરાબર સંતુલિત અવસ્થામાં તમને આર ઇક્વિવેલન્ટ, આ બે શ્રેણી, આ બે શ્રેણી, પછી સમાંતર લઈ લો. પતી ગયું. જવાબ પોસ્ટ કરી નાખો કમેન્ટમાં. આગળ વધીએ. આઈ હોપ તમને ખબર પડતી હશે. બહુ ધ્યાનથી કરજો, ફોકસથી કરજો, આવડી જશે. અને જો કોઈના જોડે જાદુ ની એવી કોઈ છડી નથી કે એક વખત શીખવાડીને આવડી ગયું. મથશો તો આવડશે, નહીં મથો તો નહીં આવડે. હોઈ શકે 2-3 વખત તમારે શીખવું પડે, એવું બી બની શકે છે. અચ્છા, ચલો હવે એક
આ છે સિમ્પલેસ્ટ આરસી સર્કિટ. આ સી આર આ વી આપણને કહે છે ટી બરાબર ટી સમયે કેપેસિટરની પ્લેટ પર વીજભાર શોધો. તો તમે તો આ ભણી ગયા છો ઓલરેડી. લાસ્ટ લેક્ચર જોઈ લેજો. જો લાસ્ટ લેક્ચર ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ નહીં જોયું હોય તો અહીંયા તમને કશું બી ખબર પડશે નહીં. બરાબર. તો ભાઈ ટી બરાબર 0 સમયે, ક્યુ બરાબર 0 સમયે એ વખત આઈ બરાબર થઈ જશે વી ભાગ્યા આર, કારણ કે અહીંયા તાર જોડાઈ જશે. આ તમારો આઈ મેક્સ છે. હા કે ના? અચ્છા, હવે ધીરે ધીરે અહીંયા ધારો કે ક્યુ કેટલું જમા થઈ ગયું, પ્લસ ક્યુ જેટલું. અહીંયા કેટલું જમા થઈ ગયું આ પ્લેટ પર, માઇનસ ક્યુ જેટલું. તો અહીંયા વી કેટલું થઈ જાય, ક્યુ બાય સી જેટલું. અહીંયા કેટલું થઈ જશે, વી. તો આઈ બરાબર તમને ખબર છે વી માઇનસ ક્યુ ભાગ્યા સી આર. આઈ માં ઘટાડો થયો હતો, ક્યુ વધતો જતો, તો આઈ માં ઘટાડો થઈ ગયો હતો. અને પછી આપણે બે સૂત્ર જોઈ ગયા હતા. એ સૂત્રની ચર્ચા અહીંયા કરવાની કોઈ જરૂર છે નહીં, તમને ખબર જ છે. એ સૂત્ર હતું ક્યુ બરાબર ક્યુ, આ ક્યુ મેક્સ છે, મહત્તમ પ્રવાહ જે થશે તે 1 માઇનસ ટી ભાગ્યા આરસી. બરાબર. આ ચાર્જિંગ વખતની જ વાત છે. ક્યારની વાત છે? ચાર્જિંગ વખતની. તમને ખબર છે. અને આઈ ની બી તમને ખબર છે કે આઈ મેક્સ અથવા આઈ ઝીરો ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી. અને આરસી જે છે ટાઈમ કોન્સ્ટન્ટ છે. આરસી જે છે ટાઈમ કોન્સ્ટન્ટ છે. ક્યુ ની જગ્યાએ હું સીવી બી મૂકી શકું, કેપિટલ સી કેપિટલ વી એ બી મૂકી શકું. તો આ તમને ખબર છે, જસ્ટ રિવિઝન કરાવી દીધું, કારણ કે આના પછીનો દાખલો આના ઉપર આધારિત છે, થોડો કોમ્પ્લેક્સ. ચલો આગળ વધીએ. પ્રેમ છે કે નહીં જોઈ લઈએ એક વખતે. ચલો તો આગળ વધીએ. હવે શું કે છે અહીંયા આપણને કે છે કે એક વી વોલ્ટની બેટરી છે. અહીંયા એક અવરોધ છે આર, અહીંયા બી એક અવરોધ છે. અચ્છા, અહીંયા એક અવરોધ છે બીજો આર, અને અહીંયા એક કેપેસિટર છે સી. એનું કેપેસિટન્સ છે સી. આ પરિસ્થિતિ આપણને આપેલી છે વી વોલ્ટની બેટરી છે. અચ્છા, આ વખતે સવાલ શું છે? આ વખતે સવાલ છે ટી બરાબર ટી સમય એટલે કોઈ પણ સમય. ટી બરાબર ટી સમય એટલે કોઈ પણ સમય, જે સમય તમારે મૂકો, જનરલ સૂત્ર. કોઈ પણ સમય કેપેસિટરની પ્લેટ પર વીજભાર શોધો. કેપેસિટરની પ્લેટ ઉપર વિદ્યુત ભાર શોધો. તો જ્યાં સુધી સિમ્પલ સર્કિટ હતી ત્યાં સુધી તો તમને ખબર છે કે આ થઈ જતું હતું 1 માઇનસ ઈ રેસ ટુ ટી બાય આરસી. ઘણી વખતે આને આવી રીતે બી લખેલું હોઈ શકે, EXP ટી બાય આરસી. આ બંનેનો મતલબ સેમ જ છે. એક્સપોનેન્શિયલ ફંક્શન જે છે એ ડાયરેક્ટ તમારે ઘાતમાં ના લખવું હોય, કારણ કે એક્સપોનેન્શિયલ ફંક્શનની ઉપર ઘણી વખતે ઘાત જે છે એ બહુ મોટી પણ હોઈ શકે. ઘણી વખતે જે ઘાત છે એ બહુ મોટી પણ હોઈ શકે. એટલા માટે એને લખવાની અગવડતાના કારણે એને સીધું, દાખલા તરીકે ઈ રેસ ટુ વાય છે ને, તો આને આવી રીતે લખી શકાય, એક્સપોનેન્શિયલ વાય. કૌંસ ના કરો તો બી ચાલે, બંને એક જ વસ્તુ છે. તો ઘણી વખત આવી રીતે લખેલું હશે તો કન્ફ્યુઝ થતા નહીં. તો આ તમને ખબર છે સૂત્ર કે અહીંયાથી મળી જશે. પણ આ તો સિમ્પલ આરસી સર્કિટ માટે હતું. ક્યારે શક્ય હતું એ અહીંયા જો. ટી બરાબર 0 સમયે તો તમને ખબર છે કે આ તાર જોડી દો અહીંયા. ટી બરાબર ઇન્ફિનિટી સમયે ક્યુ બરાબર ક્યુ થઈ જશે, અને આ જે છે અહીંયાથી પ્રવાહનું વહન થશે નહીં. અચ્છા, હવે બીજું ટી બરાબર ટી સમયે પેલું સૂત્ર મૂકી શકાય કે ના મૂકી શકાય એ જોઈ લઈએ આપણે. અહીંયાથી ક્યુ જેટલો વિદ્યુતભાર નીકળશે. દાખલા તરીકે ટી બરાબર ટી સમયે કોઈ ક્યુ જેટલો વિદ્યુતભાર નીકળ્યો, તો અહીંયાથી ક્યુ આગળ વધશે. હવે અહીંયા અમુક જશે અને અમુક અહીંયા જશે, એટલે અહીંયા સુધી ક્યુ પહોંચશે નહીં, થોડું ઓછું પહોંચશે. તો એટલા માટે હું આ જે સમીકરણ છે એ મૂકી શકીશ નહીં. બરાબર. તો આપણે જે સ્ટાન્ડર્ડ મેથડ છે એ પ્રમાણે ગણતરી ચાલુ કરી. જે સ્ટાન્ડર્ડ મેથડ છે એ પ્રમાણે ગણતરી જે છે
ચાલુ કરીએ. અહીંયા જુઓ, અહીંયા જુઓ શું થશે. હવે સ્ટાન્ડર્ડ જે મેથડ હતી એ પ્રમાણે ગણતરી જે છે એ ચાલુ કરીએ આપણે. t બરાબર 0 સમયે તો q બરાબર કેટલું થઈ જશે? 0 થઈ જશે, બરાબર. એટલે એનીવે ચલો, અહીંયાથી i જેટલો પ્રવાહ નીકળ્યો, આગળ વધ્યા, અહીંયા બી કેટલો હશે? i. હવે બ્રાન્ચ પડશે ત્યાં પ્રવાહની વહેંચણી થઈ જશે. અહીંયા માની લો i1 આપી દઉં, અહીંયા માની લો i2 આપી દઉં. આવી રીતે પ્રવાહની વહેંચણી થશે. વિદ્યુત સ્થિતિમાન સમાંતર જોડાણમાં સમાન હોય, વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહની વહેંચણી થશે. અચ્છા, બ્રાન્ચ હશે એટલે વહેંચાશે. અચ્છા, હવે અહીંયા જુઓ, આ v તો આ પ્લસ છેડો, આ માઇનસ છેડો, અહીંયા v, અહીંયા 0, તો અહીંયા v, અહીંયા 0, તો અહીંયા બી 0, તો અહીંયા બી 0. હવે અહીંયાથી તમે આગળ વધી શકશો નહીં, કારણ કે તમને ખબર છે વચમાં જો કોઈ કમ્પોનન્ટ આવી જાય તો તમે ત્યાં આગળ વધી શકશો નહીં. તો અહીંયા હવે મને ખબર નથી કે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે, તો અહીંયા હું ધારી લઉં કે કેટલું છે. ભાઈ કશું નથી તો ધારવું તો પડશે. તમને ખબર છે આગળ બી આવી બધી વાતો તમે કરી ચુક્યા છો. તો v અહીંયાથી આગળ નહીં વધી શકું. અહીંયા તો જો કશું છે જ નહીં, તો 0 નું 0, 0 નું 0, બરાબર. અહીંયા મેં કેટલું ધારી લીધું? x. હવે અહીંયા આમ આગળ નહીં વધાય, પણ અહીંયા તો આમ તો આગળ વધાય ને, x. અચ્છા, હવે એક વસ્તુ જુઓ, આ r જે છે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? v માઇનસ x, એટલે કે v અને x ના વચમાં r છે. r નું x અને 0 ના વચમાં, r x અને 0 ના વચમાં. તમે કહેશો કે એવું કેવી રીતે x અને 0 ના વચમાં? x અને 0 ના વચમાં થોડું, અહીંયાથી 0 થોડું આગળ વધીને અહીંયા 0 થયું છે. x અને 0 તમે કરી શકો નહીં. માની લો t બરાબર t સમયે કેપેસિટરની પ્લેટ પર કેટલો વિદ્યુતભાર જમા થયો? અહીંયા પ્લસ q અને અહીંયા માઇનસ q. અહીંયા તો 0 છે જ, તો અહીંયા v કેટલો થશે? q બાય c જેટલો. એટલે કેપેસિટરની અવરોધ જે આ છે એ x અને q બાય c ની વચમાં છે. આઈ હોપ તમને ખબર પડે. અહીંયા 0 તો તમે આગળ થોડા 0 વધશો. આ જે અવરોધ છે x અને 0 ની વચમાં નથી. એ અહીંયા q જો જમા થયો હોય t બરાબર t સમયે, તો આ જે છે એ x અને q બાય c ની વચમાં થશે. અચ્છા, અહીંયાથી આ સમીકરણ જુઓ, જે પ્રવાહ નીકળ્યો i એ કોના બરાબર છે? થોડું અહીંયા ગયું, થોડું અહીંયા ગયું, તો અહીંયા આવું લખી શકું, i બરાબર i1 પ્લસ i2. i બરાબર i1 પ્લસ i2. અચ્છા, હવે અહીંયા જુઓ, i બરાબર i1 પ્લસ i2. તો i કેટલું થઈ જશે? આ i કેટલું થઈ જશે? મગજ દોડાવો થોડું. i કેટલું થઈ જશે? મગજ દોડાવો જલ્દી જલ્દી જલ્દી. 2 મિનિટનો ટાઈમ આપું છું. જો થોડું ચેક કરો કે i જે છે એ કેટલો થઈ જશે. ભાઈ અહીંયાથી પ્રવાહ કેટલું નીકળે છે? i જેટલું. તો આને i ને લખાય ડેલ્ટા v. અહીંયાથી અલગ અલગ લખું, બરાબર. અહીંયાથી અલગ અલગ બી લખું કે i બરાબર ડેલ્ટા v બાય r. તો આ પ્રવાહ જે i છે ડેલ્ટા v કેટલું છે? v માઇનસ x ભાગ્યા r. ભલે ને i અહીંથી નીકળ્યો, અહીંયા બી તો પ્રવાહ i છે, અહીંયાથી બી હું વ્યાખ્યાયિત કરી શકું, તો v માઇનસ x ભાગ્યા r થઈ જશે. v માઇનસ x ભાગ્યા r. ચલો i1 જુઓ, i1 ક્યાં જાય છે? અહીંયા. આ i1 છે, તો અહીંયાથી પ્રવાહ કેટલું નીકળશે? i1, બરાબર. તો આ તમારો એક i થઈ ગયો, બરાબર. અચ્છા, હવે જુઓ i1 થશે ડેલ્ટા v બાય r. તો ડેલ્ટા v કેટલું થઈ જશે? x માઇનસ q બાય c. x માઇનસ q બાય c ભાગ્યા r. તો x માઇનસ q બાય c ભાગ્યા r વત્તા i2 કેટલું થઈ જશે? i2 બરાબર ફરીથી ડેલ્ટા v બાય r. તો આ x અહીંયાથી i2 નીકળશે, તો x અને 0 ના વચમાં છે, તો x માઇનસ 0 ભાગ્યા r. તો x માઇનસ 0 ભાગ્યા r થઈ જશે. ભાઈ i v અને x ના વચમાં છે, v માઇનસ x ભાગ્યા r. આ i1 x અને r જે છે x અને q બાય c, તો x માઇનસ q બાય c ભાગ્યા r. x અને 0, x માઇનસ 0 ભાગ્યા r. તો આ હું અહીંયાથી કાઢી દઉં છું. ચલો ફરી થોડું એક્સરસાઇઝ કરી. r r r કેન્સલ થઈ જશે, તો v માઇનસ x, x માઇનસ q બાય c વત્તા થઈ જશે x. અચ્છા, તો આ કાઢી નાખવું. હવે આઈ હોપ તમને સમજાઈ ગયું હશે.
તો અહીંયા x જે છે એક સાઈડ લઈ જાઓ, તો આ x પેલી સાઈડ જશે, તો v બરાબર થઈ જશે 3x માઇનસ q બાય c. v બરાબર થઈ જશે 3x માઇનસ q બાય c. અચ્છા, તો આ થઈ જશે v બરાબર 3cx માઇનસ q બાય c. તો આ થઈ જશે vc અથવા cv બરાબર 3cx માઇનસ q. આ થઈ જશે. અચ્છા, અહીંયાથી જુઓ, આ થઈ જશે q પ્લસ cv બરાબર 3cx. તો x કેટલો થઈ જશે? q પ્લસ cv બાય 3c. q પ્લસ cv બાય 3c. આ તમારું થઈ ગયું x. આ શું થઈ ગયું તમારું? x થઈ જશે. અચ્છા, તો અહીંયા તમને આ x મળી ગયું. હવે હું શું સોલ્વ કરું? મારે q નું કોઈ સમીકરણ જોઈએ છે. q નું કોઈ સમીકરણ, એટલે અહીંયાની વાત છે ને, અહીંયાની વાત છે, બરાબર? તો અહીંયા આ સમીકરણ શું બનતું હતું તમારું? I1 બરાબર, ભાઈ આ ખબર પડી ગઈ કેવી રીતે આવ્યું? x સોલ્વ કરી દીધું કે x કેટલો છે, કારણ કે આનું વિદ્યુત સ્થિતિનો તફાવત x અને આખું આ બ્રાન્ચ x અને 0 ની વચમાં છે. અચ્છા, હવે I1 જુઓ, મારે તો હવે આ બ્રાન્ચમાં જ ઇન્ટરેસ્ટ છે ને, મને ચાર્જ ક્યાં શોધવાનો છે? અહીંયા. તો આ બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જાય તો કામ બની જશે. શાંતિથી જુઓ, તો અહીંયાથી થોડું લોજિક વાપરવું પડશે, આડેધડ નહીં ચાલે. I1 બરાબર શું થઈ જતું હતું? ડેલ્ટા V ભાગ્યા R. તો I1 બરાબર x માઇનસ q બાય c ભાગ્યા R થઈ જશે. x માઇનસ q બાય c ભાગ્યા R થઈ જશે. અચ્છા, x ની કિંમત મૂકી દો, x ની કિંમત મૂકી દો. તો x ની કિંમત મૂકીએ તો x ની કિંમત છે q પ્લસ 3cv ભાગ્યા 3c માઇનસ q બાય c ભાગ્યા R. ચલો, 3 અહીંયા લસા થઈ જશે, તો આ થઈ જશે I1 બરાબર q પ્લસ 3cv. જગ્યા થોડી ઘટાડી નાખી હતી, ફ્રેમમાં આવી જાય. I1 બરાબર q પ્લસ 3cv માઇનસ 3q ડિવાઇડેડ બાય 3c ભાગ્યા R. તો I1 બરાબર q માઇનસ 3cv માઇનસ 3q ડિવાઇડેડ બાય 3rc થઈ જશે. 3rc થઈ જશે. અચ્છા, I શું છે? dq બાય dt. હવે કોઈ પણ સમય શોધવાનું છે ને, તો I શું છે? સમય સાથે વિદ્યુત ભારમાં આપેલા એકમ આડછેદમાં ફેરફાર. તો આને હું શું dq ભાગ્યા dt લખી શકું? તો આ થઈ જશે q માઇનસ, અચ્છા, q માઇનસ 3q, 2q આ પ્લસ છે ને. અચ્છા, તો 3cv માઇનસ 2q ભાગ્યા 3rc. તો dq બાય dt તમારું આટલું આવી ગયું. અચ્છા, હવે તમને ખબર છે લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું? આનું ઓપરેશન આ પ્રમાણે થાય, 3cv માઇનસ 2q dt અપોન 3rc. બંને બાજુ સંકલન લઈ લઈએ તો આ આવી રીતે લખાય, 3cv માઇનસ 2q dq ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 3rc. તો અચળ છે, dt 0 થી t. તો 0 માં વિદ્યુતભાર કેટલો હતો? 0. t સમયમાં કેટલો જમા થયો? q જેટલો જમા થયો. ચાલો, શોર્ટકટ વિશે આનું ચિંતા ના કરશો, આટલું બધું દર વખતે કરવું નહીં પડે દાખલો ગણતી વખત, અને બહુ રેર એડવાન્સ વાળા કેસમાં પૂછાય છે, બરાબર? અહીંયાથી રીરાઇટ કરું છું જેથી કરીને તમને ખબર પડે શું કર્યું છે. 0 થી q 1 અપોન 3cv માઇનસ 2q dq ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 3rc. અચળ બાર લઈ લીધું, dt 0 થી t સમયગાળવા માટે, એટલે 0 થી અહીંયા q લખી દીધું. અચ્છા, 1 અપોન x નું ln x થઈ જશે, એ તમને ખબર છે. તો આનું એક તો થઈ જશે ln 3cv ln 3cv માઇનસ 2q, લિમિટ થઈ જશે 0 થી q ની, અને છેદમાં આવશે, ભૂલ કરી છે કશું? ના, બરાબર છે. અચ્છા, અને છેદમાં આવશે q નું સહગુણક. અરે ભાઈ ખબર છે કે નહીં? આનું તો 0 થઈ જશે અને આ -2. આ યાદ રાખી લો. સંકલનમાં મેં તમને પહેલા બી કીધેલું છે કે સંકલનમાં
ઘાત આધાર ખૂણાવાળો જો નિયમ તમે વાપરતા હોય તો પહેલા બેસિક જે છે એ કરી નાખો અને પછી જેની સાપેક્ષે સંકલન કરતા હોય એનું સહગુણક છેદમાં વિકલનમાં એ સહગુણક ગુણાકારમાં આ જો આનું વિકલન કરવાનું હોત ને તો વિકલન કર્યા પછી આ જે -2 છે એ ગુણાકારમાં જતા રહેતા અને આનું થઈ જશે 1/3 0 થી t. અચ્છા, તો આ થઈ જશે ln તમને ખબર છે log જે આપેલું હોય આધાર e બરાબર 3cv -2q માઇનસ ln 3cv ઉપરની લિમિટ q ની જગ્યાએ માઇનસ નીચેની લિમિટ 3cv ભાગ્યા -2 આ થઈ જશે t/3rc t/3rc. હવે તમને ખબર છે કે જો ln x માઇનસ ln y હોય તો આને ln x ભાગ્યા y લખાય. લોગમાં બી મેં તમને લાસ્ટ લેક્ચરમાં આ શીખવાડેલું છે. તો આ થઈ જશે ln 3cv -2q ડિવાઇડેડ બાય 3cv અને આ જે -2 છે ત્યાં મોકલી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ -2t બાય 3rc થઈ જશે. -2t બાય 3rc થઈ જશે. જગ્યાના અભાવે કાઢવું પડશે. અચ્છા, હવે તમને ખબર છે ln ત્યાં જશે તો e raised to -2t બાય 3rc. મેં તમને કીધું આ આવી રીતે બી લખાય એક્સપોનેન્શિયલ -2t બાય 3rc. બંનેનો સેમ મતલબ છે કે e ની ઘાતમાં છે. e નું મૂલ્ય તમને ખબર છે e બરાબર 2.71. અચ્છા, આ થઈ જશે 1 - 2q/3cv ઇઝ ઇક્વલ ટુ 3rc. તો આ થઈ જશે 1 + e raised to -2t 3rc ઇઝ ઇક્વલ ટુ 2q/3cv. 2q/3cv. કોઈ ભૂલ તો નથી કરી રહ્યા આપણે? જોઈ લઈએ ચાલો. તો આ થઈ જશે 2q ઇઝ ઇક્વલ ટુ 3cv 1 - e raised to 2t/3rc. અચ્છા, તો આ થઈ જશે q બરાબર 3cv/2 1 - 2t/3rc. તો કશું ભૂલ લાગે છે એક નાની જોઈ લઈએ. નાની ભૂલ લાગે છે, કશું જોઈ લઈએ. કોઈ જગ્યાએ તો ભૂલ કરી છે મેં સીવી વાળી. 3 નહીં આવ્યા. કોઈ જગ્યાએ ભૂલ કરી છે સીવી ની આગળનું છે નહીં. હવે શું કરીશું? t/3rc -2t/3rc એ બી બરાબર છે. ફરીથી હું ક્વિકલી લખી નાખું છું. ફરીથી એક વખત ક્વિકલી લખી નાખું છું. જોઈ લઈએ શું થાય છે. તમે આઈ હોપ નોટ કરેલું હશે. આઈ હોપ તમે નોટ કરેલું હશે. કોઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ છે. મેં એમ લખ્યું હતું કે અહીંયાથી લખી દઉં છું બરાબર, નાના અક્ષરે થોડું. મેં લખ્યું હતું I1 ઇઝ ઇક્વલ ટુ થઈ જતું હતું ડેલ્ટા V ભાગ્યા R, તો x - q/c ભાગ્યા R. અચ્છા, હવે x કેટલો આવ્યો હતો તમારો? x કેટલો હતો? x હતું cv + q બાય 3c - q/c R. અચ્છા, તો આ થઈ જશે cv + q - 3q ભાગ્યા
3C ભાગ્યા R. તો અહીંયાથી I1 થઈ જશે CV minus 2Q by 3C R. બરાબર. આ 3CV મેં અહીંયાથી ભૂલથી લખી નાખ્યું હતું, તો આ થઈ જશે dQ by dt is equal to CV minus 2Q 3CR. બરાબર. તો અહીંયાથી થઈ જશે dQ upon CV minus 2Q is equal to થઈ જશે dt upon 3CR. આમાં 3 અહીંયા એક્સ્ટ્રા લખી નાખ્યો હતો, સમહાઉ કોઈ મિસ્ટેક થઈ હશે. એનીવે, તો આ બંને બાજુ સંકલન લઈ લો, 1 upon CV minus 2Q dQ, અને આ થઈ જશે 1 upon 3CR dt. 0 થી t, તો આ 0 થી q, તો આ થઈ જશે ln CV minus 2Q 0 to q, અને q નું સગુણક છેદમાં, અને આ થઈ જશે t upon 3CR. લખી ચૂક્યો છું એટલે થોડી ઉતાવળ કરું છું, એ તો લેક્ચર બહુ લાંબુ થઈ જશે. તો ln CV minus 2Q minus ln Q minus 2t upon 3CR. તો આ લખાય CV minus 2Q ભાગ્યા CV, એક વખત q મૂકો, એક વખત 0 મૂકો, minus 2t by 3CR. તો આ થઈ જશે CV minus 2Q by CV is equal to minus 2t 3CR. તો આ થઈ જશે 1 minus 2Q by CV minus 2t by 3CR. તો આ થઈ જશે 1 plus 1 minus e raised to 2t by 3CR બરાબર 2Q upon CV. 2Q upon CV બરાબર છે. હવે બરાબર છે. એક નાની સરખી ભૂલ થઈ ગઈ હતી, 3 એક્સ્ટ્રા મૂકી દીધો તો આપણે ત્યાં. તો આ થઈ જશે 2Q is equal to C into V 1 minus e raised to minus 2t by 3CR. અચ્છા, તો Q થઈ જશે CV ભાગ્યા 2 1 minus 2t 3CR. બરાબર. તો આ થઈ જશે Q is equal to Q max ભાગ્યા 2 1 minus 2t upon 3CR. આ થઈ જશે 2t upon 3CR. ચેક કરી લઈએ એક વખતે. C ભાગ્યા 2 1 minus e raised to minus 2t ભાગ્યા 3CR. બરાબર. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે ક્યાં ભૂલ હતી. ચલો, ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. અચ્છા, આ સ્ટાન્ડર્ડ મેથડ છે. તમારે ગમે તેવો દાખલો જ્યારે પૂછાશે, તમને મૂંઝવણ થાય કેપેસિટરનો ચાર્જ શોધવાની t બરાબર t સમયે, તો આ સ્ટાન્ડર્ડ મેથડ છે. આના વગર કોઈ બીજી મેથડ છે નહીં. હા, એક કેપેસિટર વાળા કેસમાં, આ એક કેપેસિટર વાળો કેસ છે ને, એક કેપેસિટર વાળા કેસમાં શોર્ટકટ. શું શોર્ટકટ છે? તો શોર્ટકટ છે Q બરાબર Qmax ભાગ્યા 2 1 minus e raised to અચ્છા Qmax જ છે ખાલી. આ CV ભાગ્યા 2 છે, યાદ રાખજો, ખાલી એમ જ રાખો એને, CV ભાગ્યા 2. તો Qmax 1 minus e raised to minus t upon RIC. બરાબર. આમાં શું પદો છે એ કહી દો. Qmax કેવી રીતે શોધવાનો? t બરાબર ઇન્ફિનિટી, એટલે કે સંતુલન અવસ્થામાં કેપેસિટરની પ્લેટ પર Q શોધો. એ Qmax થશે તમારો. તમને બી ખબર છે t બરાબર ઇન્ફિનિટી સમયે Qmax. આ તમને મેથડ આવડે છે કે Qmax કેવી રીતે શોધવાનું t બરાબર ઇન્ફિનિટી સમયે. અને RI શું છે? RI શું છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે R ઇક્વિવેલન્ટ શોધો. કેવી રીતે શોધવાનું? કેપેસિટર કાઢી બેટરી લગાવી દો, અને બેટરી કાઢી તાર લગાવી દો. આ મેથડ છે.
આ શોર્ટકટ છે. જોઈએ જવાબ આવે છે કે નહીં. CV ભાગ્યા 2 1 - e⁻²t 3CR ભાગ્યા 2 જોઈએ છે જવાબ આવે છે કે નહીં. હમણાં આપણને ખબર પડી જશે. ચાલો આની આ જ રકમમાં આપણે ટ્રાય કરીએ કે આ રીતે જવાબ આવે છે કે નહીં. જો 2 કેપેસિટર હશે તો તમારે આ મેથડ યુઝ કરવી પડશે. એકદમ એડવાન્સ લેવલના દાખલા હોય તો જ પ્રોબ્લેમ છે. જો તમને આ બી આવડી ગયું તો મોટી વાત છે. બરાબર. અચ્છા, તો શરૂઆતમાં અહીંયા સૂત્ર છે Q બરાબર Qmax 1 - e⁻t/RIC. RI શું છે મેં તમને કહી દીધું. તો પેલા Qmax શોધી લઉં. પેલા શું શોધી લઉં? Qmax. તો Qmax કેવી રીતે શોધાશે? Qmax કેવી રીતે શોધાશે? t બરાબર ઇન્ફિનિટી સમય લઈ લો તો આ સર્કિટમાં આ બ્રાન્ચમાંથી પ્રવાહનું વહન થશે નહીં. સર્કિટ આવી બની જશે મોટી મોટી. હું ડ્રો કરી લઉં છું અહીંયા. એટલે આને તો કાઢી જ નાખો તમે. બરાબર કે નહીં? તો આ R આ તો છે જ નહીં. બરાબર. તો 2R થઈ ગયું. તો આ સર્કિટ થઈ આવી. 2R થઈ ગયું ને. શ્રેણી જોડાણ થશે. આ તો છે જ નહીં. તો આ શ્રેણી જોડાણ થશે. આ થઈ ગયું 2R. આ 20 વોલ્ટની બેટરી. તો I કેટલું થયું? તો I થઈ જશે V ભાગ્યા R. બરાબર. તો ડેલ્ટા V ભાગ્યા R. તો V ભાગ્યા થઈ જશે 2R. તો અહીંયાથી આ તો છે જ નહીં હવે. તો આ પ્રવાહ કેટલો નીકળ્યો? I જેટલો. આ પ્રવાહ કેટલો નીકળ્યો? I જેટલો. બરાબર કે નહીં? અચ્છા, તો પ્રવાહ કેટલું છે અહીંયા? I બરાબર V ભાગ્યા 2R. અચ્છા, જો V ભાગ્યા 2R હોય તો અહીંયા બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત AB નામ આપી દો. બરાબર. AB. તો VAB કેટલો થઈ જશે? V = IR. તો V ભાગ્યા 2R ગુણ્યા R કેન્સલ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ ગયો? V/2. તો આને હું CD નામ આપું તો અહીંયા બી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? V/2. અહીંયા 0. તો અહીંયા બી કેટલો હશે? V/2. કારણ કે સર્કિટ બ્રેક કન્ડિશનમાં અહીંયા જે હશે એ જ અહીંયા હશે. પ્રવાહ તો વહન થતું નથી. તો શું કર્યું? ગઈ વખતે દાખલો ગણ્યો તો એવી રીતે આના અક્રોસ મેં વિદ્યુત સ્થિતિમાન કાઢ્યો એ જ આના અક્રોસ હશે. તો Q બરાબર CV. તો C આપેલું છે અને V કેટલો આવ્યો? CV ભાગ્યા 2. તો Qmax ની જગ્યાએ તમે શું લખશો? CV ભાગ્યા 2. Qmax ની જગ્યાએ તમે લખશો CV ભાગ્યા 2. ચાલો, તો એક તો થઈ ગયું તમારું Q બરાબર CV ભાગ્યા 2 1 - t RIC. હવે વધ્યો RI શોધવાનું. બરાબર. તો RI કેવી રીતે શોધશો? આ જે બેટરી છે કાઢી અને તાર જોડી દો. તાર જોડી દીધો. આ R જવા દીધો. આ જે છે એ બી R જવા દીધો. અહીંયાથી આ થઈ જશે અને અહીંયા જે છે કેપેસિટર કાઢીને શું જોડી દો? બેટરી. અને આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાં ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ જે છે તે શોધી નાખો તો વાત બની જશે. આ જે કેપેસિટર છે ભાઈ અહીંયા કશું છે? કશું નથી. તો આ કેપેસિટરને હું અહીંયા લઈ લઉં તો આ બે શ્રેણીમાં આવું કરી શકું ને? જુઓ, આ કેપેસિટર અહીંયા ડ્રો કરી દીધો. થાય કે ના થાય? અહીંયા તો એની જગ્યાએ અહીંયા કરી દીધો. તો આ R તો આ કેટલું થઈ ગયું? આ બેનું R/2 થઈ જશે. ગણી નાખો ભાઈ. R ઇક્વિવેલન્ટ R1 R2 સમાંતર જોડાણ છે ને. સોરી, સમાંતર જોડાણ છે. તો R1 R2 તો RR તો R/2 થઈ જશે. અને આ થઈ ગયું આ બેટરી. આ R તો આ બે શ્રેણીમાં થઈ ગયા. તો શ્રેણીમાં કેવું હોય? R બરાબર R/2 પ્લસ R. તો 3R/2. તો મૂકી દો ત્યાં આગળ. બરાબર. તો જોઈ લો જવાબ કેટલો આવ્યો. તો આ થઈ જશે Q બરાબર CV ભાગ્યા 2 1 - t. RI કેટલો આવ્યો? 3R/2. તો 3R/2t અને C તો છે જ. આવી ગયું જે જવાબ હતો એને તમારો શોર્ટકટમાં. તો આ બી એક મેથડ છે શોધવાની. પ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. હા, ચાલુ છે. તો આ બી એક મેથડ છે શોધવાની કે કેવી રીતે તમે વર્કઆઉટ કરશો જ્યારે આવું કોઈ પ્રોબ્લેમ. તો શોર્ટકટ મેં તમને શીખવાડી દીધું શું કર્યું. પણ જો 2 કેપેસિટર હશે તો તમારે જે લોંગ મેથડ છે તે જ વાપરવી પડશે. મને ખબર છે થોડું એડવાન્સ લેવલનું જાય છે, થોડું હોઈ શકે માથા પરથી જશે. 1-2 વખત જોજો, પ્રેક્ટિસ કરજો. અને પાછલા લેક્ચર જો નહીં અટેન્ડ કરેલા હોય તો ઇટ વિલ બી પ્રોબ્લેમ ફોર યુ ધેન. તો એ તો ખાસ પહેલા અટેન્ડ કરવા પડશે. એક છેલ્લો દાખલો જોઈ લઈએ આના રિલેટેડ, પછી ટોપિક
પૂરો કરીએ. ચાલો શું છે દાખલો, શું છે જોઈ લઈએ. કશું નથી. હવે દાખલો શું ગણવું છે આગળ? ચલો આ પ્રકારે છે હવે કે બધું આર 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 જ છે. આ બી આર, આ બી આર, આ બી આર, આ બી આર, આ વી વોલ્ટની બેટરી, આ આર અને આ સી આ પ્રમાણે છે. તો આપણને કે છે કોઈ પણ સમયે એટલે કે ટી બરાબર ટી કેપેસિટરની પ્લેટ પર વીજભાર શોધો. પ્રેમ ચાલુ છે બરાબર. તો કોઈ પણ સમય, તો સૂત્ર છે તમારી જોડે ઓલરેડી બહુ જોરદાર કે ક્યુ બરાબર ક્યુ મેક્સ ઈ રેસ ટુ માઇનસ ટી આરઆઈ સી. આ સૂત્ર છે. 1 માઇનસ કોણ લખશે? મારા પપ્પા લખશે. 1 માઇનસ ઈ ટી ભાગ્યા આરઆઈ સી. તમને ખબર છે ક્યુમેક્સ ક્યારે શોધવાનું? ફરીથી હું લખી દઉં છું. ટી બરાબર ઇન્ફિનિટી સમય. આ તમને આવડે છે. આરઆઈ શું છે? આરઆઈ છે બેટરી કાઢો, બેટરી કાઢીને તાર જોડો અને કેપેસિટર કાઢી અને બેટરી જોડી દો ને. એ બે છેડાઓ, એટલે બેટરી જોડવાની જરૂર નથી. આ તો એક કાલ્પનિક વસ્તુ છે. તમને ખબર છે જે બે છેડાઓ વચ્ચે કેપેસિટન્સ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કે ઇક્વિવેલન્ટ અવરોધ શોધવાનો હોય ત્યાં આગળ બેટરી કાઢો અને કાલ્પનિક બેટરી ત્યાં આગળ જોડી દો. અચ્છા, તો સૂત્ર છે પહેલા ક્યુમેક્સ શોધી લો. તો ટી બરાબર ઇન્ફિનિટી સમય તમને ખબર છે કે આ સર્કિટ કેવી થઈ જશે? આ પ્રમાણે થઈ જશે. એ બ્રાન્ચમાંથી પ્રવાહનું વહન થશે નહીં. આર 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 આર. હવે આ તો બ્રાન્ચ જાણે છે જ નહીં, ત્યાંથી તો પ્રવાહનું વહન થવાનું જ નથી, તો એ કાઢી જ નાખો બરાબર. અચ્છા, આ જે છે વી શ્રેણી જોડાણ છે. તો શ્રેણી હોય તો R1 R2 R3 R4 તો થઈ જશે 4R બરાબર. તો પ્રવાહ કેટલો નીકળશે જોઈ લઈએ. પ્રવાહ કેટલો નીકળશે? તો I is equal to V ભાગ્યા R. તો V ભાગ્યા 4R. અહીંયાથી કેટલો I નીકળશે? V ભાગ્યા 4R. કેટલો I નીકળશે? V ભાગ્યા 4R. તો ભાઈ અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન હશે આ બે છેડાઓ વચ્ચે, એ જ વિદ્યુત સ્થિતિમાન અહીંયા હશે અને અહીંયા જે હશે એ જ અહીંયા હશે આ કન્ડિશનમાં, T is equal to infinity કન્ડિશનમાં બરાબર. તો પેલા એ જોઈ લઈએ. અચ્છા, તો હવે આનું સમતુલ્ય શું થઈ જશે? આનું સમતુલ્ય થઈ જશે 2R. શ્રેણી જોડાણ છે કે નહીં? આનું સમતુલ્ય થઈ જશે 2R. અને અહીંયાથી હમણાં પ્રવાહ તમે શોધી લીધો છે V ભાગ્યા 4R. તો આ બે છેડાઓ વચ્ચે V કેટલો થઈ જશે? IR બરાબર, તો I કેટલો છે? V ભાગ્યા 4R અને 2R. તો આ થઈ જશે V ભાગ્યા 2. તો અહીંયા V ભાગ્યા 2 મૂકું, અહીંયા 0 મૂકું. તો અહીંયા V ભાગ્યા 2, તો અહીંયા 0. તો અહીંયા બી કેટલું? V ભાગ્યા 2. યાદ છે કે નહીં? Q is equal to CV, એટલે V બરાબર Q by C. જ્યારે T બરાબર ઇન્ફિનિટી હોય ત્યારે અહીંયા ને અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? સરખું હોય છે. તો અહીંયા Q બરાબર C into V, તો CV by 2. તો એક જવાબ તમારો અહીંયા
ક્યુમેક્સ આવી ગયો સીવી ભાગ્યા 2, તો ક્યુ બરાબર સીવી ભાગ્યા 2 1 માઇનસ ઈ ટી ભાગ્યા આરઆઈ સી. તો ક્યુમેક્સ તમારું આવી ગયું છે સીવી ભાગ્યા 2. અચ્છા, હવે શું કરીશું? આરઆઈ ક્યારે છે? આરઆઈ ક્યારે છે? શું કરો? બેટરી કાઢી નાખો અને આ બે છેડાઓ વચ્ચે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ શોધી નાખો. તો અહીંયા આ બે છેડાઓ વચ્ચે કાલ્પનિક બેટરી જોડી દઉં, પરિપથ આવો તમારો થઈ જશે. આ બેટરી થઈ ગઈ. અને અહીંયા તાર જોડી દો બેટરી કાઢીને. એ આ બે શ્રેણી છે. આ શું છે? શ્રેણી. આ શું છે? શ્રેણી. તો અહીંયાથી હું આવું કરી નાખું. આ થઈ ગયું, બેટરી થઈ ગઈ. આ બેનું સમતુલ્ય 2R થઈ ગયું. આર 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 આર. આ બેનું સમતુલ્ય બી કેટલું થઈ ગયું? 2R થઈ ગયું. શ્રેણી જોડાણમાં R1 વત્તા R2 થાય. બરાબર. અચ્છા, 2R 2R. આ બે શું થઈ ગયા? સમાંતર થઈ ગયા. શું થઈ ગયા? સમાંતર. તો એ આવી રીતે થઈ જશે. હવે આ બેનું સમતુલ્ય તમે શોધી નાખો. આર ઇક્વિવેલન્ટ R1 R2 R1 R2 સમાંતર જોડાણમાં જવાબ આવશે R. અને આ બી કેટલું છે? R છે. બરાબર. અચ્છા, ચલો આ બે શ્રેણી થઈ ગયા. તો R ઇક્વિવેલન્ટ બરાબર કેટલું આવ્યું? 2R. તો મને RI બી મળી ગયો. તો Q બરાબર CV ભાગ્યા 2 1 માઇનસ ટી 2RC. આ તમારો જવાબ આવી ગયો. અહીંયા વાર્તા પતી ગઈ. તો રિપીટેડલી જોજો. મને ખબર છે ઘણું બધું બાઉન્સ થઈ ગયું હશે અને મારા માટે ઇટ ઇઝ અ લોંગ ડે. લાઈક ગરમી પ્લસ આવો કન્સેપ્ટ, નાની જગ્યા અને સો ઓન. તો નાની બી ભૂલ પડે તો થોડું અપસેટ થઈ જવાય છે નહીં? તો કોના માટે? તમારા માટે. તો ચેપ્ટર તો એમ તો 2-3 લેક્ચર પહેલા જ પતી ગયું છે, જ્યારથી આપણે આરસી સર્કિટ ચાલુ કરી ત્યારથી જ. તો પાછળના થોડા ઘણા કન્સેપ્ટ છે એ હું તમને અહીંયા ચેપ્ટર નંબર 3 ના અહીંયા મેં તમને કવર કરાવી દીધા છે, કારણ કે કેપેસિટર અહીંયા ઇન્વોલ્વ છે. તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર એન્ડ આઈ હોપ તમને બહુ મજા આવી હશે આ ચેપ્ટર જે છે અટેન્ડ કરીને. જો તમે અહીંયા પહેલી વખત હોવ તો આગળના લેક્ચર છે પ્લીઝ અટેન્ડ કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, કારણ કે તમારા માટે આ ફ્રી પ્લેટફોર્મ છે. તમારે ખાલી એક લાલ બટન દબાવવાનું છે સબસ્ક્રાઇબનું, ગમે તે કરીને. આવી કન્ટેન્ટ ફ્રીમાં મળે છે, બરાબર ને? અને સોલિડ કન્ટેન્ટ છે. તો અને લોકો જોડે શેર બી કરો જે સ્ટુડન્ટ જોડે યોગ્ય કન્ટેન્ટ નથી પહોંચતું એમના જોડે. તો અહીંયા આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ અને લગભગ 1-2 દિવસ પછી ચેપ્ટર નંબર 3 નું પહેલું લેક્ચર જે છે એ મુકાઈ જશે. થોડું ઘણું કદાચ વચમાં ઈચ્છા હશે તો કેપેસિટરના બીજા દાખલાઓ મૂકીશું, ડિફિકલ્ટ લાગે છે. પણ ત્યાં સુધી તમારી જવાબદારીમાં છે કે તમે આના 150 થી 200 અલગ અલગ દાખલાઓ ગણો. ચેપ્ટર લાંબુ છે. ઇલેક્ટ્રોસ્ટેટિક જે છે યુનિટ નંબર 1, ચેપ્ટર નંબર 1 ચેપ્ટર નંબર 2 થી મળીને 1 યુનિટ બને છે, એ આપણે અહીંયા પૂરું કર્યું છે. તો આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. અને કશું બી ડાઉટ હોય તો યુ હેવ માય નંબર, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો તમે. તો સો ઓન, હેપી ડેઝ. ચેપ્ટર નંબર 2 પૂરું. તો ઠંડા ના પડતા લોકડાઉનમાં આને બરાબર અટેન્ડ કરી લેજો ફોકસની સાથે. થેન્ક યુ સો મચ અગેન ફોર ઓલ યોર અટેન્શન while chapter 2 was running. Thank you so much.